નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા જેટી। પાલીતાણા તાલુકાના વિવિધ ગામોમાં કરશે વૃક્ષરોપણ, સફાઈ કર્મચારીઓ સાથે કરશે સન્ડે ઓન સાયકલ। 11 પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયા તારીખ 29 જૂન 2025ના રોજ પ્રવાસે આવનાર છે। આ પ્રવાસ દરમિયાન તેઓ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા વિસ્તારમાં વિવિધ સ્થળોએ મુલાકાત કરી વૃક્ષરોપણ કરશે। તારીખ 29 જૂન 2025ને રવિવારના રોજ શ્રી માંડવિયા સવારે 7 વાગ્યે પાલીતાણાના સ્વચ્છતા કર્મીઓ અને નસ્ત તથા મારું ભારતના યુવાનો સાથે ફાઇટ ઓબેસિટીના સંદેશ સાથે 28મા સન્ડે ઓન સાયકલમાં ભાગ લેશે। આ સાયકલ યાત્રા બજરંગદાસ બાપા સર્કલથી શરૂ થશે। સવારે 9 વાગે તેઓ સાયકલનો કાર્યક્રમ સરવૈયા ફાર્મે પૂર્ણ કરશે અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા જેટી। ફિટ ઇન્ડિયા એટલે હવે ફિટ પાલિતાણા કરવાનું છે। તો અત્યારનો આપણો જે પ્રોગ્રામ છે એમાં અહીંથી આપણને રૂટ તો ખબર જ છે, છતાંય ભરતનાથ ચોકથી માનસીજી હોસ્પિટલ, તળેટી પાસેની ભૂરીભાઈ ધર્મશાળા અને ત્યાંથી સરવૈયા ફાર્મે જઈ અને અહીંયા પાણી પાવામાં ચા પાવામાં આવશે। નાસ્તો રાખ્યો છે? હા, રાખ્યો છે। તો અહીંયા પાછું ફિટ ઇન્ડિયા થઈને પછી પરત સાયકલ કોઈ ઘરે ન લઈ જતા, સાયકલ છે ને એ ઉછીની ગાંધીનગરથી આવી છે। એટલે પછી આમાં એ ધ્યાન રાખજો કે આ સંસ્થા છે આખી કે જે લોકો કાયમ માટે ગાંધીનગરમાં દરેક સેક્ટરમાં આ સાયકલો જે વોકિંગ કરવા જતા હોય, જેને જોતી હોય એને આપતા હોય છે। તો આજના કાર્યક્રમ માટે હું મનસુખભાઈને વિનંતી કરું કે આપણને આ વિષય ઉપર વાત કરે। આ સૂત્ર આપણા વડાપ્રધાન આદરણીય મોદીજીએ આપ્યું છે। દોસ્તો, આપણે વિકસિત ભારત બનાવવું હોય તો દેશનો દરેક નાગરિક એ ફિટ રહેવો જોઈએ। જો નાગરિક ફિટ હશે તો સમાજ ફિટ રહેશે, સ્વસ્થ રહેશે, અને જો સ્વસ્થ સમાજ બનશે તો સમૃદ્ધ દેશ બનશે। એટલે આપણે દેશને સમૃદ્ધ બનાવવો હોય તો એના પાયામાં દેશનો નાગરિક સ્વસ્થ રહે એ બહુ જરૂરી છે। વર્તમાન સમયની અંદર ઓબેસિટી, મોટાપણું, ઝાડા થઈ જવું, ચરબી વધી જવી,